હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 2 પારિમાણિક સૂત્રોનો આ ત્રીજો લેક્ચર. ત્રીજા લેક્ચરની અંદર આજે આપણે ભણીશું પારિમાણિક વિશ્લેષણ વિશે કે ભાઈ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ અને ક્યાં કરીએ. તો એને આપણે 3 સ્ટેપમાં વિભાજન કરેલ છે. ઓકે, તો સૌથી પહેલો વિભાગ કે પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે કોઈ પણ સમીકરણ હોય એની સાતત્યતા ચકાસીએ છીએ. સાતત્યતા એટલે શું તો તમને સમજાવું કે ધારો કે તમે એમ કહો છો કે ભાઈ x ઇઝ ઇક્વલ્સ ટુ x ઇઝ ઇક્વલ્સ ટુ 3y, બરાબર. તમે કેવો આગ્રહ રાખો છો કે x નું મૂલ્ય અને 3y નું મૂલ્ય એ કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. તો આ વાત થઈ મૂલ્યોની, કારણ કે અત્યાર સુધી તમે માત્ર મૂલ્યોમાં ગયા છો. હવે એવું બનશે કે બની શકે કે મૂલ્યની સાથે સાથે આપણે એકમ પણ ચકાસવાના આવે. કેવી રીતે? તો કે x બરાબર ધારો કે yz છે, તો x નો એકમ જે બને છે તે y અને z નો સંયુક્ત એકમ બનવો જોઈએ. તે y અને z નો સંયુક્ત એકમ બનવો જોઈએ, જેમાં y નો એકમ x જેટલો હોય કે z નો એકમ x જેટલો હોય સ્વતંત્ર તે જરૂરી નથી. મેં શું કીધું? x બરાબર y કે x બરાબર z નહીં, x બરાબર y અને z નું સંયુક્ત થવું જોઈએ. તો આપણે ચેક કરીએ એના માટે. ચલો કેટલાક ઉદાહરણની મદદથી આપણે ચેક કરીશું. એમાં સૌથી પહેલું ઉદાહરણ છે કે p બરાબર ρ g h. ચલો હું તમને દરેકનું નામ આપી દઉં કે સૂત્રો સમજવામાં તમને તકલીફ ના પડે. સૌથી પહેલા આ છે દબાણ, આ છે ઘનતા, આ છે ગુરુત્વ પ્રવેગ અને આ છે ઊંડાઈ. ઓકે, હવે જુઓ, સમીકરણની એક બાજુ એટલે કે ડાબી બાજુએ દબાણ એકલું છે, જમણી બાજુએ 3 રાશિઓ ભેગી છે. આ 3 રાશિઓનો એકમ જ્યારે આપણે ભેગો કરીએ તો શું તે એકમ દબાણ જેટલો થશે? જો હા તો આ સમીકરણ સાચું છે, જો ના તો આ સમીકરણ સાચું નથી. જેમ કે આપણે જોઈએ કે દબાણ છે, દબાણ ને આપણે ડાબા તરીકે લખીએ તો કે દબાણનો એકમ શું છે? તો કે દબાણનો એકમ મેં યાદ રાખવાનું કીધું હતું, કિલોગ્રામ પર મીટર સેકન્ડ સ્ક્વેર, જેના કારણે તેનું પારિમાણિક સૂત્ર m1l-1t-2 બને છે. આ હતું દબાણનું પારિમાણિક સૂત્ર. આ 3 ના પારિમાણિક સૂત્રો ભેગા કરો. જમણી બાજુ કોણ છે? ρ g h છે. તો ρ ની ચર્ચા કરીએ તો ઘનતા, ઘનતાનું પારિમાણિક સૂત્ર શું હતું? m1l-3. ઓકે, હવે તમને થશે કે સર ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર તો ક્યાંય છે જ નહીં. નો પ્રોબ્લેમ, તમારે આને જોવાની જરૂર નથી, માત્ર આને ચેક કરો. શું છે? પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ હોય, પ્રતિપ્રવેગ હોય, ગમે તે હોય, સૂત્ર તો શેનું આવશે? માત્ર પ્રવેગનું. તો લખો પ્રવેગ L1 t-2. પછી શું આવ્યું? તો કે ઊંડાઈ. તો સર આ ઊંડાઈ એટલે શું? તો કે ઊંડાઈ એટલે કે એક પ્રકારની લંબાઈ થાય કે જે નીચે તરફ માપવામાં આવે છે. એટલે ઊંડાઈ કોઈ નવું નથી, લંબાઈ જ છે, જેને આપણે L1 કહીશું. ઊંડાઈ
એટલે કે લંબાઈ, માત્ર લંબાઈ હોવાથી L1. કેમ? તો કે ઘનતાનો એકમ શું થાય? તો કે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. કિલોગ્રામનો 1 મીટર ઘનનો 3 છેદમાં છે એટલે માઇનસ. પ્રવેગનું શું થાય? તો કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર એટલે 1, સેકન્ડ એટલે 2, છેદમાં છે એટલે માઇનસ. ઊંડાઈનું શું થાય? તો કે મીટર L1. મેં પહેલા પારિમાણિક સૂત્રો એટલા માટે લખ્યા કે હવે તમારે ધીરે ધીરે પારિમાણિક સૂત્રોથી ટેવાવું પડશે, યાદ રાખવા પડશે. ચલો હવે આપણે બહુ જ સાદો ને સિમ્પલ નિયમ એપ્લાય કરીએ કે જો આધાર સમાન હોય, ગુણાકારમાં હોય તો ઘાતોનો સરવાળો થાય. આટલો જ કોમન કોન્સેપ્ટ લઈએ. તો અહીંયા જુઓ, એક m છે, બીજે ક્યાંય m નથી, તો આપણે અહીંયા લખી દઈશું m1. હવે l એક છે -3, હા બીજી છે -3, પછી 1, પછી બીજી 1, 3 વાર l છે, 1 2 3, 3 3 શેમાં છે? ગુણાકારમાં, તો ઘાતોનો સરવાળો. સમય યસ નથી, હા 1 છે નથી, -2. તો m1 l -3 +1 + 1 એટલે કે -1 t -2. ચલો લગભગ આવી ગયું છે. તો ચેક કરીએ કે જમણી બાજુનું જે સમીકરણ આપણે બનાવ્યું તે ડાબી બાજુ જોડે મેચ કરે છે. તો કે m1 યસ યસ યસ, l -1 t -2. તમને થશે કે સર તમે અહીંયા તો m1 તો લખ્યું નથી. મેં કીધું હતું તમને એક ઘાત અને એ પણ ધન હોય તો તમે લખો કે ના લખો એ ગણાય જ. જેમ કે તમે અહીંયા નથી લખી તો પણ m1 જ ગણાય. ઓકે, લખવી હોય તો પછી લખી દેવાની m1 l -3 t -2. નહીં લખો તો પણ ચાલશે, લખશો તો પણ ચાલશે. શરત શું? ઘાત 1 હોવી જોઈએ અને એ પણ ધન હોવી જોઈએ તો જ. જેમ કે x = y + 3, તમે કોઈ દિવસ આની પર એક એક ઘાત લખી પણ હોય છે, માનવામાં આવે છે. તો અહીંયા થશે ડાબા બરાબર જબા, એટલે જેટલી ડાબી બાજુ છે તેટલી જ જમણી બાજુ છે. એનો મતલબ એ થયો કે આ સમીકરણ જે છે તે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. ઓકે, કે હા આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ઓકે છે, ગુડ છે. ચલો બીજું લઈએ. v² = 2gh. આ સમીકરણમાં v એટલે શું? તો કે v એટલે વેગ, g એટલે શું? તો કે એ જ આગળ થયું તે ગુરુત્વ પ્રવેગ, h એટલે શું? ઊંડાઈ. ના ના ના, અહીંયા આવે ઊંચાઈ. હવે ઊંડાઈ હોય કે ઊંચાઈ હોય કહેવાય શું? એક પ્રકારની લંબાઈ જ કહેવાય. ગુરુત્વ પ્રવેગ છે એને આપણે શું લઈશું? પ્રવેગ તરીકે પણ લઈશું, પ્રવેગ તરીકે પણ લઈએ છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ ડાબા. કોણ છે ડાબી બાજુ? તો કે વેગ છે. વેગનો એકમ શું આવે? મીટર પર સેકન્ડ. મીટર એટલે L1, સેકન્ડ એટલે -1. જો બંનેની એક એક ઘાત છે એટલે એક એક ઘાત આપી, છેદમાં છે તો માઇનસ. પણ અહીંયા જે મેઇન વાત છે કે આ સમીકરણમાં કોઈ પણ પદ પકડો, કોઈ પણ પદ, એ પદની અંદર વર્ગ નથી. જ્યારે અહીંયા વર્ગ છે તો જો અહીંયા વર્ગ આપેલો હોય તો તમારે વર્ગ અહીંયા બતાવવો પડશે. એ જ નિયમ, વર્ગ બંનેને આપો તો આ બને L2t -2. તો આ થયું આપણું ડાબો. હવે આપણે જમણો જોઈએ. તો જમણો ભાગ શું કહે છે કે 2gh. શું છે? 2gh. હવે હું તમને સમજાવું કે 2gh માં તમારે યાદ શું રાખવાનું. તો કે આ જે 2 છે એ શું છે? માત્ર મૂલ્ય. 2 શું છે? માત્ર મૂલ્ય.
2 એ કોઈ રાશિ નથી, માટે 2 એટલે કે અચળ સંખ્યાનું પારિમાણિક સૂત્ર હોય નહીં. અચળાંકનું નથી કહેતો, અચળ સંખ્યાનું કહું છું. અચળ સંખ્યાનું પારિમાણિક સૂત્ર હોય નહીં. એટલે અચળ સંખ્યા જ્યારે પણ આવે ત્યારે પારિમાણિક સૂત્રોમાં એને મૂકવાની જરૂર નથી, કારણ કે તમે જે રમત રમી રહ્યા છો એ ઘાતોની રમત છે, મૂલ્યોની રમત નથી, એકમોની રમત છે. એટલા માટે ગુરુત્વ પ્રવેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, આના માટે આપણે લીધેલો જ છે. થેન્ક યુ. ગુરુત્વ પ્રવેગ g L1 t-2 સાથે સાથે h એટલે કે ઊંચાઈ એટલે કે L1. હવે જુઓ, આધાર સમાન ગુણાકારમાં ઘાતોનો સરવાળો. એક L છે, બીજો L પણ છે, એટલે +1 t-2 1 + 1 2 -2 થઈ ગયું. L2 t-2 L2 t-2 એટલે કે ડાબા બરાબર જબા. ઓકે, એની ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ ગઈ? સમાન. તો એવું કહેવાય કે આ જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. ઓકે, ક્લિયર આટલું? નેક્સ્ટ એક બીજો જોઈએ આપણે. લેટ્સ સી કે k is equals to half ma. k is equals to half ma. હવે અહીંયા k શું છે એ હું તમને કહી દઉં. k છે ગતિ ઉર્જા, m શું છે તો કે દળ છે, a શું છે તો કે પ્રવેગ છે. ઓકે, અને 1/2 આઈ રહ્યું અચળ સંખ્યાનું પારિમાણિક સૂત્ર હોતું નથી. તો સૌથી પહેલા આપણે ડાબા લઈએ. ડાબા એટલે કે ગતિ ઉર્જા. ઉર્જાનું પારિમાણિક સૂત્ર જોવાનું મેં કીધું હતું. ગતિ સ્થિતિ યાંત્રિક, ગતિ સ્થિતિ યાંત્રિક કે વિદ્યુત કે ચુંબકીય હોય, શબ્દનું મહત્વ છે ઉર્જાનું. ઉર્જાનું એકમ જ લેવાનો, આગળ ગમે તે હોય. m1 L2 t-2 ઉર્જા. કેવી રીતે? તો કે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર એકમ હતો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામનો 1, મીટરનો 2, સેકન્ડનો 2, એ પણ માઇનસ, કેમ કે છેદમાં છે. જમણી બાજુ જુઓ, તો જમણી બાજુ શું કહે છે તો કે 1/2 તો લેતા નથી આપણે, તો આપણે લઈએ છીએ ma. m એટલે દળ, પારિમાણિક સૂત્ર આવે m1. a એટલે પ્રવેગ, પારિમાણિક સૂત્ર આવે L1 t-2, જે આગળ આપણે હમણાં લખ્યું. L1 t-2 અહીંયા લખ્યું, અહીંયા પણ લખ્યું L1 t-2. હવે અહીંયા ઘાતોનો સરવાળો જેવું થાય એવું નથી, કારણ કે કોઈ પણ રાશિ રિપીટ નથી થતી. તો આપણે લઈશું m1 L1 t-2. ફરક શું પડ્યો? m1 ડન. L2 L1 અરે બેલેન્સ ના થયું હતું, પછી આગળ બેલેન્સ થાય કે ના થાય એ જોવા જવાની જરૂર નથી. આગળ બેલેન્સ થાય છે પણ આગળ જવાની જરૂર નથી. કોઈ એક પણ ઓછું પડે તો આપણે શું લખી દેવાનું તરત જ કે ડાબા ડઝ નોટ ઇક્વલ્સ ટુ જબા. ડાબા અને જબા સમાન નથી. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું તો નથી જ. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. તો ફટાફટ આટલું લખી લો. ચલો,
હવે બીજા કેટલાક જોઈએ, આપણે પ્રેક્ટિસમાં વધારે લઈએ તો શું છે તમને વધારે આઈડિયા આવશે. હવે આપણે લઈએ સ્થિતિ ઊર્જા. નંબર 4 U બરાબર mgh. U બરાબર mgh, જેમાં U એ શું દર્શાવે છે? સ્થિતિ ઊર્જા. હવે સ્થિતિ હોય ગમે તે હોય, લેવાનો કયો શબ્દ? ઊર્જા. આ બધાથી વાકેફ છો, દળ, પ્રવેગ અને લંબાઈ. તો સૌથી પહેલા આપણે ડાબાનો ભાગ લઈએ તો ઊર્જાનો એકમ જે હમણાં લખ્યું તેમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તમારામાંથી કોઈ એકના મનમાં એવો સવાલ આવ્યો કે શું એકમ સરખા હોય તો સૂત્રો પણ સરખા ના થાય? એકમ સરખા હોવાથી સૂત્રો સરખા હોય તે જરૂરી નથી. કેવી રીતે? ધારો કે x બરાબર yz હોઈ શકે, x બરાબર y² હોઈ શકે, x બરાબર z² હોઈ શકે છે, x બરાબર za પણ હોઈ શકે છે, કોઈ પણ હોઈ શકે છે, az પણ હોઈ શકે છે. એનાથી એકમ અને સૂત્રોને કોઈ લેવા દેવા નથી. સૂત્રો અલગ અલગ હોઈ શકે છે, એકમ એક જ હોય, સૂત્રો ગમે તે હોય. ગતિ ઊર્જાનું સૂત્ર અલગ આવે, કાર્યનું અલગ આવે, સ્થિતિ ઊર્જાનું અલગ આવે, ટોર્કનું અલગ આવે. એવી જ રીતે વિદ્યુત ઊર્જાનું અલગ આવે, ચુંબકીય ઊર્જાનું અલગ આવે. સૂત્રો બધાના અલગ અલગ આવે પણ એકમ બધાના સરખા આવે. તો કિલોગ્રામ m1, મીટર L2, સેકન્ડ -2. ચલો આ ડાબા થઈ ગયું. હવે આપણે જબામાં છીએ. દળ m1, g પ્રવેગ L1 t-2, h એટલે ઊંચાઈ L1. ફરી જુઓ, દળ m1 કિલોગ્રામ, g L1 t-2 પ્રવેગ, h એટલે ઊંચાઈ એટલે કે લંબાઈ L1. હવે જુઓ, આધાર સમાન, m1 ક્યાંય બીજા છે નથી, L બે વાર છે, 1 + 1 t-2, m1 1 + 1 2 -2. તો આપણે સરખાઈએ m1 1 2 2 -2 -2. યસ, ડાબા = જબ્બા. તો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. P બરાબર F × V, જ્યાં P એટલે કે પાવર, F એટલે કે બળ, V એટલે કે વેગ. ઓકે, પાવર બરાબર બળ ગુણ્યા વેગ થાય. ચેક કરીએ તો કે સૌથી પહેલા ડાબા લઈએ. ડાબામાં કોણ છે? તો કે પાવર. પાવર એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ. પાવરના પારિમાણિક સૂત્ર યાદ રાખો. મેં તમને કીધું હતું કે એક સિક્વન્સ યાદ રાખો, 1 2 3, 1 2 3, પાવર 1 2 3. ઓકે, તો એના પરથી પારિમાણિક સૂત્ર બને છે m1 L2 t-3, અને જમણી બાજુનું બને છે F × V. F એટલે કે બળ. બળનું થાય છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. V એટલે કે વેગ, એનું થાય છે મીટર પ્રતિ સેકન્ડ. તો
mlt किलोग्राम मीटर प्रति सेकंड स्क्वेर मीटर प्रति सेकंड मीटर एटले एल नी 1 घात सेकंड एटले -1 घात m1 l 1 + 1 2 -2 -1 -3 तो આનો મતલબ શું થયો કે ડાબા ઇક્વલ્સ ટુ જબા એટલે કે P બરાબર FV એ સમીકરણ સાચું છે ચેક કરો બધાની ઘાતો એક સરખી જ આવે છે m ની 1 l ની 2 t ની -3 ઘાત આવે છે ઓકે લખી લો ચલો ફટાફટ चलो હવે પારિમાણિક વિશ્લેષણની અંદરનો બીજો ઉપયોગ કયો ઉપયોગ તો કે બે એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ બે એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ બે એકમ પદ્ધતિઓ એટલે કઈ તો આપણે ફિક્સ કરી દઈએ એટલે શું પાછળથી કોઈ માથાકૂટ ના રહે MKS અને CGS કઈ MKS અને CGS ચલો MKS માં શું આવે તો કે સર MKS માં કિલોગ્રામ આવે વેરી ગુડ CGS માં અને MKS માં મીટર આવે અને સેકન્ડ આવે તો એની સામે CGS માં શું આવે તો કે ગ્રામ આવે સેન્ટીમીટર આવે અને સેકન્ડ આવે બરાબર છે CGS सेंटीमीटर ग्राम सेकंड मीटर किलोग्राम सेकंड आ बने बेलेंस करवा होय तो शुं थाय तो ध्यान थी जो 1 किलोग्राम एटले 10³ ग्राम 1000 ग्राम 1 मीटर एटले के 100 सेंटीमीटर 10⁻2 सेकंड में कोई फर्क नहीं पड़तो बने सरखा ज छे आ बात थी एकम लखवानी बराबर पण ज्यारे आपणे एकम लखीए छीए जेम कि अहींया आपणे लखीए भाई किलोग्राम मीटर पर सेकंड आवुं आपणे लख्युं छे चलो तो आपणे पारिमाणिक सूत्र केवी रीते लखीए छीए किलोग्राम एटले के मास मीटर एटले के लेंथ सेकंड एटले के टाइम आ रीते लखीए छीए आ ज वस्तु आपणे CGS में लखीए ग्राम सेंटीमीटर अने सेकंड आपेला छे तो जो बने अलग अलग देखाय छे ओके हवे त्यांथी जो ग्राम एटले शुं तो के दळ पारिमाणिक सूत्रनी अंदर आपणे त्यांथी सांभळजो पारिमाणिक सूत्रनी अंदर आपणे संज्ञा शेनी वापरीए छीए राशिनी दळ इंग्लिश में कहीए तो मास सेंटीमीटर शुं छे लंबाई एल सेकंड शू छे समय टी तो ग्राम एक ज घात छे लंबाई एक ज छे सेकंड पण -1 छे m1 l1 t -1 ओके तो पारिमाणिक समीकरण जुओ तो केवा छे एक सरखा छे पारिमाणिक समीकरण जुओ एक सरखा छे m1 l1 t -1 m1 l1 t -1 એટલે કે પારિમાણિક સમીકરણ જ્યારે લખવા જશો તો એ ઘાતોમાં એની સંજ્ઞાઓમાં ફરક નહીં પડે એ એઝ ઇટ ઇઝ રહેશે તો અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે સંજ્ઞા લખીશું તો કેવી રીતે લખીશું જેમ કે કિલોગ્રામ માટે આપણે શું લખીશું MKS માં m મીટર માટે l सेकंड माटे टी MKS में MLT आ रीते लखीशुं ओके हवे आपणे शुं करीशुं के जे MLT छे एने आपणे कन्वर्ट करीए तो ज्यारे ए MKS मांथी CGS में ध्यानथी जोजो शब्द लखुं छुं हूँ सरखाओ त्यारनी वात छे मैं अहींया कोई सरखाया नता मैं जस्ट एवा ने एवा खाली संज्ञाओ बताई कि भाई किलोग्राम मीटर सेकंड छे ग्राम सेंटीमीटर सेकंड छे तो शुं थाय
મેં ખાલી એકમોની ચર્ચા કરી હતી, મૂલ્યો સરખાવેલા નથી, ખાલી એકમો છે. હવે અહીંયા મૂલ્યો સરખાઈએ તો ગ્રામ હોય તો પણ એમ આવે, સેન્ટીમીટર હોય તો એલ આવે અને સેકન્ડ હોય તો ટી આવે. બરાબર. પરંતુ જ્યારે સરખાવા જાઓ ત્યારે આ મૂલ્યોને ભૂલવાના નથી. એટલે તમારે લખવાના છે 10³ અહીંયા, 10² અહીંયા, અને આપવાનું છે. એટલે કે તમને એમ કહે છે કે ભાઈ MKS માંથી CGS માં ફરો, તો એમ લખેલો હોય MKS માં, તો જ્યારે CGS માં લખો તો ખાલી એમ નહીં લખવાનું, 10³ એમ લખવાનું. એલ લખેલો હોય તો 10² લખવાના, TAT રાખવાનું. ફરી સાંભળજો, જ્યારે તમને સરખાવાનું કહે છે ત્યારે જ આ કરવાનું છે, એ સિવાય નથી કરવાનું. જેમ કે આપણને એમ કહેવામાં આવે કે ભાઈ બળ, ઓકે, બળ એટલે કે F, બળનો એકમ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, આ બળનો એકમ છે. હવે બળના એકમ પ્રમાણે એનો MKS માં જે પારિમાણિક સૂત્ર બનવું જોઈએ તે શું બને? M1 L1 T-2. ઓકે, હવે તમે MKS માંથી CGS માં જો ફેરવો છો, MKS માંથી શેમાં? CGS માં ફેરવો છો, તો તમારે લખવાનું થશે, તો જુઓ આ રીતે લખવાનું સિમ્બોલ, MKS માંથી CGS. MKS માં શું છે? M1 L1 T-2. CGS માં જાઓ ત્યારે શું આવે? તો કે જ્યાં M છે ત્યાં 10³ M, જ્યાં L છે ત્યાં 10² L, જ્યાં T છે ત્યાં T. ઓકે, M હોય ત્યાં 10³ M, L હોય ત્યાં 2L, T હોય ત્યાં. હવે જે ઘાતો છે એને બદલવાની જરૂર નથી, એઝ ઇટ ઇઝ રાખો. -2. ઓકે, 10³ ગુણ્યા 1. શું કર્યું મેં? આ એક ઘાત બંનેને આપી, 3 ગુણ્યા 1 3 M1, 2 ગુણ્યા 1 2 L1 T-2. આધાર સમાન, ગુણાકારમાં ઘાતોનો સરવાળો 10 10, ઘાતો 3 ને 2 5, M1 L1 T-2. તો જે MKS માં સંબંધ M1 L1 T-2 બળ માટે હતો તે CGS માં સંબંધ પારિમાણિક દ્રષ્ટિએ સમાન રહેશે, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ શું થઈ જશે? બદલાઈ જશે. જેવી રીતે કે દળ બરાબર કિલોગ્રામ 10³ ગ્રામ, મીટર 10² સેન્ટીમીટર, એવી જ રીતે બળનો એકમ છે ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. એટલે ડાયન નહીં, ડાયન તો પેલી રાક્ષસની થાય, આ ડાઇન છે. હો, ય ના થઈ જાય ભૂલથી. ઓકે, તો આ છે આપણો એકમ. અહીંથી જોઈએ કે કિલોગ્રામ છે તો શું થાય? તો કે 10⁵ ગ્રામ. મીટર છે તો 10² સેન્ટીમીટર, અને સેકન્ડ છે તો સેકન્ડ. આધાર સમાન, ગુણાકારમાં ઘાતોનો સરવાળો 3 × 5 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. થઈ ગયું? શું ફરક પડે? પણ એટલે કે તમે એકમથી ફેરવો કે પારિમાણિકથી ફેરવો, ખાલી પેટર્ન અલગ અલગ થાય, સિસ્ટમ એક જ થાય. ક્લિયર? તો લખી લો. ચલો ફટાફટ આટલું, પછી બીજું એક ઉદાહરણ જોઈએ. શું છે બીજું ઉદાહરણ? તો એ જુઓ.
બીજું ઉદાહરણ છે ઊર્જા. ઊર્જાનો એકમ થાય કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, ઊર્જા એટલે કે જૂલ. આને શું કહેવાય છે? જૂલ તરીકે પણ ઓળખાય છે. તો ચલો આપણે શું કરવાનું છે તો કે MKS માંથી CGS માં જવું છે. શેમાંથી? MKS માંથી CGS માં જવું છે. ચલો MLT લખી લો ફટાફટ. કેટલી ઘાત છે? 1 2 -2. ચલો CGS માં ઘૂસો. તો CGS માં જાઓ ત્યારે સૌથી પહેલા શું કરવાનું? m ના સ્થાને 10⁻³ m, l ના સ્થાને 10⁻2 l લખવાના. 10⁻³ m, 10⁻2 l અને t ના સ્થાને t. હવે શું કરશો કે m ની જે ઘાત છે તે મૂકો. કેટલી ઘાત છે? 1. કેટલી ઘાત છે? 2. કેટલી ઘાત છે? -2. થઈ ગયું. હવે શું કરશો કે આ જે ઘાત છે એ બંનેને આપશો. તો થશે 10⁻³ ઘાત m1. કેમ? 3 × 1 2 દુ 4 અને સમયનું એઝ ઇટ ઇઝ. આધાર સમાન, ગુણાકારમાં ઘાતોનો સરવાળો 7. m1 l2 t-2. શું થાય? m1 l2 t-2 એટલે કે જે MKS માં મૂલ્ય છે, ફરી સાંભળો, હજુ કહું છું, MKS માં જે સંજ્ઞા છે પારિમાણિક સૂત્રોની CGS માં પણ તે જ રહે, પણ એ બંનેના મૂલ્યો સરખાવો તો એક આગળ અંક આવી શકે. જેમ કે આને કહેવાય આપણે 1 જૂલ. શું કહેવાય? 1 જૂલ. તો આ કેટલા થાય? 10⁻7 ઘાત અર્ગ. શું કહેવાય છે? અર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ રીતે પારિમાણિક સૂત્રો લેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ હવે એક બીજું ઉદાહરણ લઈએ, દબાણનું લઈએ. ચલો, દબાણ એટલે કિલોગ્રામ છેદમાં મીટર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ છેદમાં મીટર સેકન્ડ સ્ક્વેર એ છે દબાણ. ઓકે, ચલો MKS ટુ CGS માં ગુટલી મારો. MKS m1 l-1 t-2. CGS મેં શું કીધું તમને? પહેલા શું કરવાનું? m ની જગ્યાએ l ની જગ્યાએ મૂકી આવવાના. ઘાતો જોવાની નથી. પહેલા મૂકી આવો. ચલો 10⁻³ m, 10⁻2 l અને t. m1 l-1 t-2. ઓકે, હવે આપણે જોઈએ કે 10⁻³ × 1 10⁻³ m1, 2 × -1 -2 ઓકે. t ને તો કોઈ ફરક પડવાનો છે નહીં. આધાર સમાન, ગુણાકારમાં ઘાતોનો સરવાળો, પણ એ તો એક માઇનસ છે તો વાંધો નહીં, માઇનસ આપી દઈશું. m1 l-1 t-2. તો 1 MKS બરાબર 10⁻³ - 1 2 CGS થાય છે દબાણમાં. સોરી, માય મિસ્ટેક. 3 - 2 1 CGS થાય છે દબાણમાં. તો આ રીતે તમે આના મૂલ્યોને સરખાવી શકો છો. ઓકે, હવે ધારો કે તમને એવું પૂછે છે કે મારે આમાંથી ઊંધું આવવું છે, તો કે કેવી રીતે? તો મારી પાસે CGS છે ને મને MKS માં આવવું છે, ઊંધું આવવું છે. તો જોઈ લઈએ શું થાય છે.
ચલો, જો તમારે ઊંધી કૂદકો મારવાનો છે કે CGS માંથી MKS માં, તો ધ્યાન રાખો ગ્રામ છે, સેન્ટીમીટર છે ને સેકન્ડ છે. ગ્રામમાંથી 10⁻³ કિલોગ્રામ લેવી પડે. કેવી રીતે? કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ. ગ્રામને કરતા બનાવો તો આ છેદમાં જાય, કેટલા થાય? ગ્રામ બરાબર kg ભાગ્યા 10⁻3. 10⁻3 ઉપર જાય એટલે 10⁻³ સેન્ટીમીટરને 10⁻² મીટર. સેકન્ડ તો કોઈ ફરક નહીં પડતો, એઝ ઇટ ઇઝ છે. ચલો આગળ જઈએ. તો એક કામ કરીએ, આપણે બળને જ સરખાવીએ કે બળ. તો કે મારી પાસે CGS એકમ છે, ફરી બોલે લે ડાયન નહીં, ડાઇન. પારિમાણિક સૂત્ર તો એનું એ જ આવે બળનું, M1 L1 T-2. આ શેમાં છે? CGS માં. હવે ધારો કે તમને એમ કહેવામાં આવે છે કે CGS માંથી MKS માં ગુટલી મારો. તો જે CGS છે પારિમાણિક દ્રષ્ટિએ તે સાચું જ આવે, M1 L1 T-2. પણ હવે જ્યારે MKS માં લખવાના થશે ત્યારે તમારે શું કરી દેવાનું? જ્યાં M છે ત્યાં 10⁻³ M લખી દેવાના. જ્યાં L છે ત્યાં 10⁻² L લખી દેવાના. જ્યાં T છે ત્યાં T જ રાખો, કોઈ ફરક નથી પડતો. જે ઘાત છે આપી દો, 1 1 -2 બરાબર 10⁻³ M1 10⁻² L1 T-2. આધાર સમાન ગુણાકારમાં -3 -2 -5 M1 L1 T-2. તો આમ એક ડાઇન બરાબર 10⁻5 ન્યૂટન બને. ઊંધું જવાનું કે મેટર એની બધું એનું જ રાખવાનું, ખાલી જે ઘાત પ્લસ લેતા હતા એની માઇનસ કરી દેવાની, બહુ નહીં વિચારવાનું. હવે ધારો કે એને નીચે લાવીએ તો શું થાય? 10⁻5 ડાઇન બરાબર ન્યૂટન. 10⁻5 ની ઉપર જવા દો તો +5 ન્યૂટન બરાબર 10⁻5 ડાઇન. ઓલરેડી આપણે સાબિત કરી ચૂકેલા છીએ, એટલે આ મૂલ્ય પણ સાચું જ છે તેમ કહેવામાં આવે છે. ઓકે, આ લખી લો ને. આગળનું જો રહી ગયું હોય તો બે કાઈને પોઝ કરીને લખી લો. ઓકે, ઓકે. હવે આપણે જોઈએ છીએ ત્રીજો ભાગ. ત્રીજા ભાગની અંદર આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી રાશિઓ વચ્ચેનો સંબંધ તારવીશું. રાશિઓ વચ્ચેનો સંબંધ તારવીશું. ઓકે, જેની અંદર આપણે એક ચોક્કસ આપણને સ્ટેટમેન્ટ આપવામાં આવશે કે ભાઈ આવું આવું છે સ્ટેટમેન્ટ. જેમ કે હું એક સ્ટેટમેન્ટ લખું છું કે કોઈ પદાર્થની ગતિ ઉર્જા, કોઈ પદાર્થની ગતિ ઉર્જા પદાર્થના દળ અને વેગ પર આધાર રાખે છે. કોઈ પદાર્થની ગતિ ઉર્જા પદાર્થના દળ અને વેગ પર આધાર રાખે છે. દળ અને વેગ પર. કોણ? તો કે ગતિ ઉર્જા કે જેના પર આધાર રાખે છે તેના સંજ્ઞાઓ લખી દો, દળ અને વેગ. ઓકે, આધાર રાખે છે. કેવો આધાર? સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ.
એવી કોઈ ચર્ચા આપેલી નથી, આધાર રાખે છે, જેને આપણે શું કહીએ છીએ? ચલ્ય છે. શું કહીએ છીએ? ચલ્ય છે. હવે આ આધારમાં ઘણા બધા સમીકરણોમાં એવું છે કે રાશિઓ અંશમાં હોય, રાશિઓ છેદમાં હોય, રાશિઓ પાસે પોતાની ઘાત હોય, એવું કંઈ પણ હોઈ શકે છે. તો આપણે અહીંયા એમને ઘાત આપી દઈશું. એકને એ કહીશું, એકને બી ઘાત આપીશું. શું આપીશું? એકને ઘાત એ આપીશું, એકને ઘાત બી આપીશું. ઓકે, કારણ કે આપણને નથી ખબર કે ગતિ ઉર્જા જે છે કે એ દળ અને વેગ સાથે કેવા સંબંધમાં છે. અંશના, છેદના, વર્ગના, વર્ગમૂળના, ઘનના, ઘનમૂળના, એવું આપણને કંઈ જ ખબર નથી. જેમ કે આપણું સમીકરણ તમે લોકોએ 9મા ધોરણમાં ભણ્યા હતા કે v² - u² બરાબર 2ad, બરાબર? તો અહીંયા જે સમીકરણ છે 2ad નહીં 2as હતું કદાચ. તો અહીંયા જે સમીકરણ છે એની પાસે બે ઘાત છે, આ બંને પાસે એક એક ઘાત છે. તો આપણને એ ખબર નથી પડતી કે ઘાત કેટલી છે. આપણને ખાલી એવું કીધું છે કે આધાર રાખે છે. કેવો આધાર એ શોધવાનું છે. તો આપણે ગતિ ઉર્જા k બરાબર સ્મોલ k m⁴ v⁵ લઈ લઈએ. આ જે k છે એ યાદ રાખજો પરિમાણ રહિત અચળાંક છે. કેવું છે? પરિમાણ રહિત અચળાંક છે. ઓકે, તો સૌથી પહેલા આપણે આગળ જોયું કે ભાઈ સમીકરણની યથાર્થ ચકાસી, જેમાં ડાબી બાજુનું લીધું, જમણી બાજુનું લીધા, બંને સરખાયા. એવું જ અહીંયા કરવાનું છે, પણ ફરક શું છે? અહીંયા એક સાથે બંને લેવાના છે. જેમ કે ગતિ ઉર્જા, ગતિ ઉર્જા માટે આપણે શબ્દ રાખીશું ખાલી ઉર્જા. ખાલી ઉર્જા. ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, આગળના બંને ભાગમાં આવી ગયું. 1 2 -2 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે જુઓ કે જે છે એ પરિમાણ રહિત અચળાંક છે એટલે એને લખવાની જરૂર નથી. દળ એમની એક ઘાત, એના ઉપર એ, વેગ, વેગનું એકમ મીટર પર સેકન્ડ. શું થાય? મીટર પર સેકન્ડ. તો મીટર એટલે L1, સેકન્ડ એટલે t-1 અને એની બી ઘાત. હવે તમારે આ જે ઘાત છે એ આપવાની છે. આને આપો, જેટલા પદ હોય એટલા બધાને આપવાની. અહીંયા 2 છે તો 2 ને આપી, અહીંયા 1 છે તો ખાલી 1 ને જ આપી. ઓકે, m 1 × a 1 × b b -1 × b -b. ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ કે આપણી પાસે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ MLT આવી ગયા. શું આવી ગયા? MLT. તો એ MLT માં જે જમણી બાજુ છે એમાં ઘાતો અજ્ઞાત છે, ડાબી બાજુ છે તેમાં ઘાતો જ્ઞાત છે. તો સૌથી પહેલા લખવાનું કે બંને બાજુની ઘાતો સરખાવો. પહેલા કોની સરખાવશો? એમની સરખાવો. કોની સરખાવો? એમની. તો એમની ઉપર કેટલા છે? 1. એમની ઉપર કેટલા છે? a. તો શું થાય? a બરાબર 1. પછી કોની સરખાવશો? l ની. કોની સરખાવશો? l ની. કેવી રીતે? તો l ની ઉપર કેટલા છે? 2 છે. l ની ઉપર કેટલા છે? b છે. થઈ ગયા? પછી કોની સરખાવશો? t ની. ના સરખાવાય. કેમ? t માટે પણ b જ છે ને. તમારી પાસે અજ્ઞાત કેટલા હતા? 2. કયા કયા? a અને b. આવી ગયા? દરેકમાં સરખાવી જરૂર નથી. સરખાવાની કેટલી? જ્યાં સુધી આપણને અજ્ઞાતો ના મળે ત્યાં સુધી. ધારો કે એક સરખાવાથી જો બધા અજ્ઞાત મળતા હોય તો પછી બીજી સરખાવાની જરૂર નથી. સિમ્પલ વાત. ઓકે, હવે અને ધારો કે તમે સરખાઈ પણ દીધી t ની ઘાત, તો શું કરશો? તો કે કેટલા છે? તો કે -2.
કેટલા છે તો કે માઇનસ બી, માઇનસ માઇનસ પ્લસ, બી બરાબર 2, બી બરાબર 2 આવી ગયું. એટલે એનાથી જવાબમાં કોઈ ફરક નહીં પડે, સ્ટેપ વધશે ખાલી. હવે તમારે શું કરવાનું છે તો હવે તમારે લખવાનું છે કે ભાઈ આની અંદર કે બરાબર સ્મોલ કે છે, સ્મોલ કે એમ રેસ ટુ એ વી રેસ ટુ બી, બી બરાબર કેટલા છે 2 છે. તો આ થઈ ગયું ગતિ ઉર્જાનું સૂત્ર mv². પણ આપણને ખબર છે કે આપણે આનું મૂલ્ય કેટલું લઈએ છીએ 1/2. જો યાદ રાખો આપણને જે મળશે એ રાશિઓના સંબંધો મળશે, એનાથી રાશિઓના મૂલ્યો નહીં મળે. જેમ કે બરાબર 1/2 લેવાની એવી નહીં ખબર પડે. આપણને ખાલી એટલી ખબર પડશે કે આ કોઈ કે છે એની સાથે આ 2 રાશિ સંકળાયેલી છે. હા, એ વાતની શ્યોરિટી આપું તમને કે એક વાત આ સંબંધ બની ગયો એટલે એ સંબંધ ના બદલાય, નવી કોઈ રાશિ અંદર ઉમેરાશે નહીં. ધારો કે આ કેનો એકમ હોત ને તો આ આખી પદ્ધતિ ચોકડી વાગી જાત, આખી પદ્ધતિની ચોકડી વાગી જાત. બરાબર? તો એવું નથી, પણ કમ્પલસરી કેવો હોવો જોઈએ પરિમાણ રહિત. અને પરિમાણ રહિત હોય એટલે એ રાશિ લગભગ તો ના જ હોય, તો અચળાંક જ હોય. તો કે બરાબર 1/2 mv². કેમ તો કે ગતિ ઉર્જાનું સૂત્ર મને ખબર છે કે 1/2 આગળ આવે છે તો કદાચ કેની જગ્યાએ 1/2 હોવા જોઈએ. આ થાય એનું સમીકરણ. સૌથી પહેલા શું કરવાનું, ગતિ ઉર્જા કે લખો, આધાર કોના પર છે દળ અને વેગ ચલે છે આપી દો, એની ઘાત આપી દો. કેમ કે કેટલો આધાર છે એવું નથી કીધું, ચલે છે હટાવો એટલે કે, અને આ કે કમ્પલસરી પરિમાણ રહિત અચળાંક હોવો જોઈએ. m⁴ l⁴ 2 t⁻². ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર, m નું દળનું, v નું વેગનું મૂકી દો. તે મૂક્યા પછી એ ઘાતોને દરેકને આપો જેમની પોતપોતાની ઘાત છે એમની. આમની એક છે, આની બંનેની છે. હવે ઘાતો સરખાવો, ઘાતો સરખાવવાથી તમને જવાબનો આઈડિયા આવી જશે. ક્લિયર? લખી લો ચલો ફટાફટ. ચલો નેક્સ્ટ જોઈએ. સેમ ટુ સેમ. બરાબર? થોડુંક પદ્ધતિ આપણે ચેન્જ કરીએ કે ધારો કે કોઈ પદાર્થને આપણે ઉપરથી ફેંકીએ છીએ, પદાર્થને મુક્ત પતન આપતા કોઈ ક્ષણે પદાર્થનો વેગ તેના ગુરુત્વ પ્રવેગ, દળ અને ઊંચાઈ પર આધાર રાખે છે. તો વેગનું સૂત્ર તારવું. મને એવું લાગે છે કે જ્યારે કોઈ પદાર્થને આપણે આમ છોડીએ ને તો તે નીચે આવે છે, મતલબ ગુરુત્વાકર્ષણ પર આધાર રાખે છે. પદાર્થ હલકો ભારે કદાચ મે બી એના પર રાખતું હશે, ઊંચાઈ પર પણ રાખતું હશે. બરાબર? તમને લાગે છે કે ભાઈ આવું આવું હોઈ શકે છે અને તમે બધું લખી નાખ્યું. ધારો કે આમાંથી કોઈની એક ઉપર આધાર નહીં રાખતું હોય તો આપોઆપ એ સમીકરણમાંથી નીકળી જશે. ઓકે, જોઈએ શું થાય છે. તો કે વેગ v ચલે છે mgh, આગળમાં કેટલી હતી 2, અહીંયા કેટલી આવી 3, a b c p q r x y z વોટ એવર યુ લાઈક, જે બી તમને ગમે. ચલો ચલે છે હટાવો કે a b c. વેગનું પારિમાણિક સૂત્ર થાય L1 t-1. કે નું પારિમાણિક સૂત્ર હોતું નથી, પરિમાણ રહિત હોય. m એટલે દ્રવ્યમાન, 1 રેસ ટુ a
પછી G ગુરુત્વ પ્રવેગ, પ્રવેગ એટલે L1 T-2, h એટલે ઊંચાઈ, ઊંચાઈ એટલે મીટર, L1 is to C. દળ m1, પ્રવેગ L1 T-2, h એટલે ઊંચાઈ, m એટલે m1 પ્રવેગ L1 T-2, h એટલે ઊંચાઈ L1. ઓકે, હવે શું કરશો? L1 T-1 બ્રેકેટ ના લખવું હોય તો ચાલશે. 1 into A, L, 1 into B, minus 2 into B, 1 into C. ઓકે, હવે સરખાવો, આધાર સમાન ગુણાકારમાં લઈ લો. B પ્લસ C છે, આધાર સમાન ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય, -2B, તો થાય L1 T-1. હવે જુઓ, ડાબી બાજુ આપણી પાસે LT છે, જમણી બાજુ MLT છે. ઓકે, તો મેં તમને કીધું હતું ના હોય તો 0 પણ લખી શકો છો, ના હોય તો 0 પણ લખી શકો છો. સૌથી પહેલા ચલો ઘાત સરખાવો. કોની સરખાવશો? m ની. કેટલી? તો કે 0 A, A બરાબર 0. બીજું, હવે જ્યારે તમે ઘાત સરખાવો બીજી ઘાત, ત્યારે સૌથી પહેલા યાદ રાખવાની, સૌથી પહેલા કે 0 વાળી ઘાત પહેલા સરખાઈ દો, બીજી એકલી ઘાત હોય એને સરખાઈ દો, અને ત્રીજી સંયોજન વાળી ઘાત. તો આ 0 વાળી ઘાત હતી, આ એકલી ઘાત છે, જુઓ b જ છે ખાલી, બીજું કોઈ નથી, અને આ સંયોજન છે b અને c નું. ઓકે, તો તમારે ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી સિક્વન્સ રીતે રાખવાની. હા, પછી તમે MLT ની સરખાવશો તો બી વાંધો નથી, લાઇનસર, જે રીતે અનુકૂળ આવે તે કરવાની. કેમ કે મને છે ને આ અનુકૂળ આવે છે, કારણ કે ફટાફટ આન્સર મળતા જાય છે. જેમ કે t એટલે -1, t એટલે -2b, માઇનસ માઇનસ કેન્સલ. ચલો, એ બી બંને મળી ગયા. હવે આપણે શું કરીએ? L ની ઘાત સરખાઈએ. તો L ની ઘાત એ સંયોજન વાળી છે, b પ્લસ c છે એમાં, અને આ બાજુ L ની ઘાત 1 છે. હવે જુઓ, ધારો કે તમે L ની ઘાત પહેલા સરખાઈ હોય અને t ની ઘાત પછી સરખાવશો તો થશે શું? આટલું આવીને તમે ઊભા રહી જશો, કેમ કે તમારી પાસે નથી તો b નથી તો c. એટલા માટે આપણે પહેલા શું કર્યું? t ની ઘાત સરખાઈને b લઈ લીધો, એટલે અહીં મૂકી દીધો b, બરાબર. 1/2 plus c equals to 1, c equals to 1/2. થઈ ગયા 3 3, a0 b1/2 c1/2, 3 3 થઈ ગયા. તો v બરાબર કે m g h, m ની ઉપર કેટલા છે? a 0, l ની ઉપર કેટલા છે? b 1/2, h ની ઉપર કેટલા છે? c 1/2. તો તમે ધ્યાનથી જુઓ કે કોઈ પણ પદાર્થ મુક્ત પતન પામે તો તે પદાર્થનો વેગ તેના દળ પર આધાર રાખતો નથી, એટલા માટે એને આપોઆપ ઘાત કેવી આપી દીધી? 0. તમારે 0 લાવવાની જરૂર નથી, તમને જે આપી છે તમારે સરખાઈ જ દેવાની છે, કોઈ પ્રોબ્લેમ વગર. ઓકે, તો v બરાબર આ તો નીકળી ગયા કે GH 1/2 √GH. ઓકે, આ તમારો આન્સર. v is equals to k √GH. હવે ધારો કે તમે આગળ ત્રીજા ચેપ્ટરમાં ભણશો ત્યારે તમારી પાસે આવશે કે v બરાબર √2GH આવું લખાઈને, પણ અત્યારે આની કોઈ જરૂર છે નહીં, અત્યારે આટલું યાદ રાખો. ઓકે, તો આ છે તમારો બીજું. ક્લિયર? તમને થશે કે સર આ તો બધા સિમ્પલ છે, હમણાં થોડું ડિફિકલ્ટ આવો, તો ડિફિકલ્ટ લઈએ. ચલો આ લખી લો, આનાથી થોડું ટફ લઈએ, થોડું વધારે.
એક લાંબો વિડીયો થઈ ગયો છે થોડો, પણ એને મેનેજ કરીએ છીએ આપણે. ઓકે, 3 ટુકડા છે એટલે તમે આરામથી જોઈ શકશો શાંતિથી. તો ચલો હવે આપણે એવું કરીએ કે ધારો કે 3rd નંબર, કોઈ તારમાંથી વહેતો પ્રવાહ અથવા તો કોઈ તારમાંથી પ્રવાહ વહે છે તો તારમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય. તો ઉત્પન્ન થતી ઉષ્મા એ તેના અવરોધ તથા તેમાંથી પસાર થતા પ્રવાહ અને પ્રવાહ પસાર થવાના સમય પર આધાર રાખે છે. ઓકે, તો હવે આપણે આને જોઈએ. શું કહે છે કે તારમાંથી જે પ્રવાહ ઉર્જા ઉત્પન્ન થાય છે ને આપણે એને H કહીએ. કેમ H કહું? કારણ કે તારમાંથી જે પ્રવાહ તારમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે હીટ છે. કઈ છે? હીટ, જેને આપણે શું કહીએ છીએ? ઉષ્મા. હીટનો H લઈએ છીએ, હીટનો H. તો તે કોના પર આધાર રાખે છે? તો કે અવરોધ પર રાખે છે, પ્રવાહ પર રાખે છે, સમય પર પણ રાખે છે. ઓકે, આ 3 વસ્તુ પર આધાર રાખે છે. નો પ્રોબ્લેમ. H બરાબર કે આર આઈ ટી. ક્લિયર? હવે આપણને ખબર નથી કેવો આધાર રાખે છે, તો આપણે શું કરીશું? એબીસી આપી દઈએ. ઓકે, હવે ઉષ્મા એટલે શું? તો કે ઉષ્મા એટલે કે ઊર્જા. શું થાય? ઉષ્મા એટલે કે ઊર્જા. તો આપણે ઊર્જા લઈએ m1 L2 T-2. આ થાય તમારી ઊર્જા. હવે યાદ રાખજો અવરોધ મેં શોર્ટકટ લખાવેલી છે, જેને વિડીયો નથી જોયો એને નહીં ખબર પડે. શોર્ટકટ લખાવેલી છે ને, કઈ? તો કે 1232. કઈ? 1232 શોર્ટકટ લખાવેલી છે, યાદ કરો. વિદ્યુત પ્રવાહ એમ્પિયર, સમય સેકન્ડ. બહુ જ નાના છે પણ એની બધી કસર અવરોધ લઈ જાય છે. ABC. ઓકે, હવે જુઓ, હવે તમે ધ્યાનથી જુઓ અને સમજો કે આપણે શું કરવાનું. સૌથી પહેલા તો આ જે એ છે ને એ દરેકને આપવાનો છે. તો આ બાજુ આવશે MLT, પેલામાં આવશે MA L2B, 2A 3A 2A A 2A -3A -2A થઈ ગયા. A 1 into B અને T 1 into C થઈ ગયા. હવે શું કરશો? તો કે ઓકે, મિસ્ટેક, આ A છે -2A, A છે MLTA AT છે, MLTA AT એકવાર ચેક કરી લેવાનું. હવે તમે જુઓ ધ્યાનથી, તમારી પાસે ડાબી બાજુએ એમ્પિયર નથી, ના જ હોય ને, તો આપણે શું કરીશું? A⁻0 લખી દઈશું. ના હોય તો 0. આધાર સમાન ગુણાકારમાં ઘાતોનો સરવાળો 1 into A L2A T -3A અને C -3A plus C A -2A અને B થઈ ગયું. હવે ઘાતો સરખાવો. તો મેં તમે પહેલા જ કીધું, સૌથી પહેલા કઈ ઘાત સરખાવવાની?
0 વાળી. કઈ સરખાવવાની? 0 વાળી. તમે સૌથી પહેલા a ની ઘાત સરખાવી શકો છો, બરાબર, પણ અહીંયા હું m ની સરખાવીશ કેમ કે મને સીધો મળી જ જાય છે જવાબ. જુઓ, m ની ઘાત સરખાવીશ અને મને સીધો જ જવાબ મળે છે. કેટલો મળે છે? તો કે m ની ઘાત ડાબી બાજુ 1 છે, જમણી બાજુ a છે, a બરાબર 1. એવી જ રીતે l ની ઘાત સરખાવો, પણ એ તો a છે એટલે સરખાવવાની જરૂર નથી. હવે 0 વાળી ઘાત સરખાવો. કઈ સરખાવો? 0 વાળી ઘાત, કે જેથી કરીને આપણને શોર્ટ મળે. તો a ની ઘાતમાં 0 છે, એની ઘાતમાં શું છે? 0 છે. તો અહીંયા કેટલા છે? -2a + b. હવે તમે -2a ને આ બાજુ જવા દો તો પ્લસ થઈ જાય. એની કિંમત અહીંયાથી લાઈને મૂકી દો. b બરાબર 2. ઓકે. અને હવે તમારી પાસે સંયોજનવાળી એક જ ઘાત વધી, t ની ઘાત. તો t ની ઘાત લો. t ની ઘાત થાય -3a + c બરાબર -2. ઓકે. c ને કરતા બનાવો તો આ 3a પેલી બાજુ જાય તો થાય 3a - 2. a બરાબર કેટલા છે? તો કે a બરાબર 1 છે. તો 3 × 1 3. તો c બરાબર કેટલા મળે છે? 1 મળે છે. કેટલા મળે છે? 1. a b c, a b c ત્રણે ત્રણ મળી ગયા. પહેલા શું કર્યું? એકલ ઘાત લઈ લીધી, પછી શું કર્યું? 0 વાળી ઘાત લઈને સરખાઈ દીધા, અને પછી શું કર્યું? સંયોજનવાળી ઘાત લીધી કોમ્પ્લેક્સ, એટલે જેથી કરીને આપણે જવાબ તરત ઇઝીલી ને ફટફટ મળી જાય. તો ઉષ્મા ઉર્જા RIT ABC, A B C વ્યવસ્થિત લખીએ તો આઈને પહેલા લખીએ. H બરાબર KI² RT. H બરાબર KI² RT. આ છે તમારો આન્સર. ઓકે. આ રીતે તમે ગણતરી કરી શકો છો કોઈ પણ ન્યુમેરિકલની. હજુ કદાચ વધારે કોમ્પ્લિકેટેડ ન્યુમેરિકલમાં જઈશું, એ JEE નો જ્યારે લેક્ચર લઈશું, બરાબર, એમાં વધારે પડતા કોમ્પ્લિકેટેડ ન્યુમેરિકલ હજુ આમાં જઈશું, પણ આ બેઝિક લેવલ છે કે આનાથી તમે સ્ટાર્ટ કરી શકો છો. હા, વધુમાં કેવું થાય કે આ સમીકરણ જે છે એ થોડા નાના મોટા થાય, પણ પેટર્ન ના બદલાય. પેટર્ન ફિક્સ છે. સમીકરણ નાના મોટા થશે, એ જ કોમ્પ્લેક્સ, પેટર્ન નહીં બદલાય. ઓકે, લખી લો.